હલો, કેમ છો? તો અત્યારે વાગ્યા છે 4. તો અમે જઈએ છીએ ખેતરમાં ઘાસ લેવા માટે ભેંસો માટે. તો અહીંયા ગાયને ભેંસ ખાઈ અને ધરાઈને બેસી ગયા છે, પરંતુ સોજના સમયે જે નાખવાનું હોય છે થોડું લીલું, તો અમે લેતા આવીએ. તો હવે આપણે જઈશું ખેતરમાં. તો તમે જોયું હશે કે ભેંસ બી ગઈ એટલે કે જાણે ડૉક્ટર સાહેબ આવ્યા હોય. તો ભેંસ બી ગઈ એટલે બધા બહાર આવી ગયો, જાણે ડૉક્ટર સાહેબ આવ્યા હોય તે રીતના ભેંસ બી ગઈ છે. તો ભેંસો જોડે રોજ માણસો ના જતા હોય એટલે બીક લાગતી હોય. જ્યારે હું તો દરરોજ જાઉં એટલે ના ઉલરે. તો હું દરરોજ જતી હોય એટલે એને ખબર છે કે આ તો અમારો જ માણસ છે, પણ કોઈક અજાણું જાય ત્યારે તે ઉલરતી હોય છે, એટલે કે એને ડર લાગતો હોય છે કે કોઈક આવી ગયું એવું થતું હોય છે. તો આ અમારું રોજિંદા જીવનનું શેડ્યુલ છે. તો હવે આપણે જવાના છીએ ખેતરમાં. તો એક કડકો લઈ લઈએ છીએ ઘાસ બોધવા માટે. તો અહીંયા અંદર પણ એક ગાય છે, તો તે પણ જો આપણે ડરી જશે. તો આપણે એક કડકો લઈ લઈએ અને એક દાંતરડું. હવે જવાના છીએ ખેતરમાં. હવે અમે જઈએ છીએ ખેતરમાં. તો આજે છે રસ્તાનું દ્રશ્ય, તમને દેખાતું હશે. તો હવે અહીંયા થોડું એવું ઢાળ જેવું છે, ઊંચાઈ પર છે. આ રીતના જવાતું હોય છે. તો બાઈક અમારે અહીંયા જ મૂકવી પડશે, કેમ કે ઉપર નહીં જાય. સરસ એવો પવન આવે છે. તો અમે જ્યારે ખેતરમાં આવીએ ત્યારે પહેલાં સમરકોટ લાવીએ, કેમ કે પહેરી દેવાનો હોય છે, કેમ કે હાથે કંઈ લાગે ના, ખંજવાળ ના આવે એવું બધું હોય. ખંજવાળ કઈથી આવે? કંઈક મકાઈમાં પેસવાનું થાય ઘાસ વાટવા માટે, તો કંઈ હોટકા બોટકા હોય તો લાગી જાય. તો આ જે છે ઘાસ એ ભેંસો માટે છે. આને ઓટ કહેવાય છે અને આ ચીકુડી કહેવાય છે. તો ઘાસના પણ અલગ અલગ નામ હોય છે. અને આ છે જુવાર. તો અત્યારે તે નાનું છે. અને અહીંયા આગળ બીજા એક પારિયાની અંદર બીજું ઘાસ કર્યું છે, તે પણ અલગ જાતનું છે. જ્યારે મોટું થશે ત્યારે હું તમને બતાવીશ. અને આ જે મકાઈ છે તે પણ અમારી જ છે. તો આ મકાઈ એકદમ ઓર્ગોનિક છે. આની અંદર કોઈ પણ ખાતર કે કોઈ પણ અમે દવાનો છંટકાવ નથી કર્યો, એટલે તમને દેખાતું જ હશે કે ઘણી બધી ઈયળો પણ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના છે, કેમ કે અમે આ ખાવા માટે જ કરી છે સ્પેશિયલ. તો અહીંયા પાણી પણ નથી આવતું, એટલે રાડોની સાઈઝ થોડી નાની છે. તો આને અમે રાડો કહીએ છીએ. તમે જે કહેતા હોય એ જરૂરથી કહેજો. તો આ ખેતરમાં ઘણી બધી એવી ઈયળો આવી ગઈ છે, પરંતુ અમે દવા નથી છાંટી, કેમ કે આ મકાઈ અમે ખાવા માટે વાપરવાના છીએ, એટલે એકદમ ઓર્ગોનિક. અને અહીંયા જે બુસ્ટ લીકીસ એટલે કે પાણી પડે છે, અહીંયા મહીસાગરનું પાણી અહીંયા આવે છે અમારે. આ જે ખેતર છે અમારા કાકાનું છે, તો તેની અંદર પણ બધું જેવું ઘાસ કર્યું છે, એટલે કે આને અમે
ભૂથો કહીએ છીએ. એટલે એમાંથી એક જો ટુકડો રોપવામાં આવે તો મોટી સાઈઝનું થઈ જતું હોય છે. પછી કટિંગ કરો તો પણ તે ફૂટી જતું હોય છે. હજુ અમારે બીજા આગળ પણ ખેતર છે તો તે પણ બતાવીશ તો તેની અંદર દોડા આવ્યા છે કે નહીં. જ્યારે દોડા થશે ત્યારે આપણે અહીંયા શેકીશું અને બાફીશું ખરા. પણ તો અહીંયા ભૂંડ ના પેસે તે માટે અહીંયા સાડીઓ બાંધવામાં આવે છે આ રીતના. પહેલાં દંડા રોપી દેવાના અને પછી આમ સાડીને ફિટ કરવાની એટલે ભૂંડ અંદર ના આવે. તો આ ખેતરમાં તો સરસ એવા દોડા થઈ ગયા છે. અહીંયા નાના નાના પતંગિયા પણ ઉડે છે એવા. તો ખેતરની અંદર બધા જ ખેતરોમાં બધા જ માણસો તેમના ખેતર વાઇઝ સાડી એવી બાંધી દેતા હોય છે પોતપોતાની ખેતરની અંદર. તો ખેતરમાં તો આવું હોય છે. અહીંયા થઈને રસ્તામાં થઈને જવાનું હોય એટલે આ જે પાનટ છે આ બધું અડકે ના એટલા માટે પહેરી દેવાનું હોય છે અને ખંજવાળ પણ ના આવે. તો અહીંયા થઈને જઈએ એટલે આ રીતના અડકતું હોય છે આપણને. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ ખેતરની અંદર તો સરસ એવા બધા જ દોડા આવી ગયા છે, પરંતુ હજુ વાર છે. તો આ જે છે તેને સમરૂ કહેવાતું હોય છે. અને આ જે દોડું તેની ઉપર આમ મૂચું કહેવાય. જ્યારે તે આખું બ્લેક કલરનું થઈ જાય એટલે તેની અંદર દોડો થઈ ગયો તેવું કહેવાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું ખેતર છે અને બધા જેવા દોડા આવી ગયા છે. હવે આપણું ઘાસ થઈ ગયું છે તો આપણે તેને બાંધી દઈશું અને ઘરે જઈશું. તો આ રીતના કડકો લઈ લેવાનો આપણે સાડીનો હોય તે. તો આમ બંને સાઈડે એક એક કલ્લો મૂકવાનો હોય છે. પછી સામસામે આમ બંને શેડાને ફીટ બાંધી દેવાનું. આ રીતના ગોળ વાગી જાય એટલે ફીટ થઈ જતું હોય છે. ડેલા તો તેની અંદર આપણે દાંતરડું પણ નાખી દઈએ. ભાડાની અંદર જ નાખવાનું હોય છે આ રીતનું. હવે આપણે ઘરે જઈશું. તો ચાલો હવે ઘરે. તો આપણે ભારો માથે મૂકી દીધો છે અને હવે જવાના છીએ ઘરે. તો આ જે છે અમારા રોજિંદા જીવનમાં દરરોજનું હોય છે એટલા માટે હું તમને બતાવું છું. આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો અહીંયા જે ગોબર જેવું છે તે સાફ કરી દઈએ. અંદર જે ભેંસો છે તે પણ બરાડા કરે છે. એમને ખબર પડી ગઈ કે આપણા માટે ઘાસ આવી છે. તો આ રીતના મેં તમને વિડીયો બતાવ્યો તો ખૂબ જ મજા આવી હશે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે ફરીથી નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.